નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ પીએચસી રાયગઢ ખાતે આઈસીડીએસ નિઝર અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ દ્વારા કોમ્યુનિટી ઇવેન્ટ્સ અને T3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 155 કિશોરીઓ, 22 એડબ્લ્યુડબ્લ્યુ અને 18 આશા વર્કરો હાજર રહ્યા હતા। નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે તાપી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બન્યો હતો। ધારાસભ્ય મોહન કોકણી તથા જિલ્લા વિકાસ અધિકારી VN શાહની ઉપસ્થિતિમાં વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સોનગઢ નગરજનોએ પારંપરિક ચંગીય ઢોલ સાથે યાત્રાને ઉમળકાભેર વધાવ્યો હતો। નિઝર ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષપણા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। સાથે ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી। સોનગઢના કેલાઈ ગામ ખાતે દુકાનના છાપરામાં દારૂ રાખી ગેરકાયદેસર વેચાણ કરનાર પિનલ અર્જુન ગામિતને પોલીસે ઝડપી પાડ્યો હતો, તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹48,600નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે દાહોદ જિલ્લા ખાતેથી ઈ-લોકાર્પણ કરી તાપી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે પોલીસ અધિક્ષકની કચેરી તાપી વ્યારા જિલ્લા સેવા સદન બ્લોક નંબર 15 પહેલો માળ ખાતે તાત્કાલિક રૂમોની વ્યવસ્થા કરી પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે। તાપી જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રાહે કામગીરી કરીને વીરપુર ખાતે ટ્રકમાં લઈ જવાતા માદક પદાર્થ સાથે બજરંગ ભવરલાલ બિશ્રોઈ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, તેમજ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને અંદાજે ₹1 કરોડ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। વ્યારા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે। આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કટિબદ્ધ છે। આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે। આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે। આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે, તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। આ પોસ્ટ ડોડાની કિંમત માર્કેટમાં ₹3000 કિલો પ્રમાણે ગણાતી હોય છે, એટલે કે કુલે 85,03,200નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ ₹1 કરોડ જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે। આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા। પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનર ને પકડી પાડવામાં આવેલા છે। ક્લીનરની પૂછપરછ કરતા તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે, તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો, તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે। આ તમામ મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે।
આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો, પરંતુ ખરેખર કોણે આ મંગાવેલો હતો, કોણે મોકલાવેલો હતો તે વધુ તપાસ આજ પછી કરવામાં આવશે. આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે, જે બદલ હું તાપી જિલ્લા પોલીસને, એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામ આરોપીઓ એ નેક્સસમાં જોડાયેલા તમામ ઇસમોને આવનારા સમયોમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે. ખરસી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા તૃતીય ગુજરાત ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 42 ગામની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં વિજેતા તરીકે ચિંતન સોનગઢ ટીમ જાહેર થઈ હતી, તેમજ રનર્સ અપ તરીકે આશીર્વાદ કીકાકોઈ ટીમ રહી હતી. શ્રેય યુવક મંડળના યુવાનોએ જહેમત ઉઠાવીને સફળ આયોજન પાર પાડ્યું હતું. વાલોડ તાલુકાના બાજીપુરા કમાલછોડ ખાતે આવેલ બ્રિજ જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવેલ છે અને 18 માસ માટે પુલ સંપૂર્ણપણે બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વૈકલ્પિક સુવિધા માટે કામચલાઉ રસ્તો બનાવી ન આપવામાં આવતા સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિકોએ કલેક્ટરને સંબંધિત આવેદનપત્ર પાઠવ્યું હતું. સોનગઢ તાલુકાના ધજાંબા ગામ ખાતે 31મા આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસીરામ ભોયેના નેતૃત્વ હેઠળ દેગામા કોકડવલ ગામની બહેનોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિ રજૂ કરી હતી. વડોદરાના ઇરફાન નબી શેરખાન અહેમદ શેરખાન પઠાણ ડોલવડ એપીએમસી પાસેથી પોતાના કબજાના આઈસનમાં જઈ રહ્યા હતા, ત્યારે ડોલવડના વૈભવ વસંત ગામિત અને એક અજાણ્યા ઈસમે મોટરસાયકલ પર આવી તેમને ઊભા રાખ્યા હતા અને શબ્દ બોલીને છૂટા પથ્થર માર્યા હતા. તેને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, પ્રાઇવેટ ટાપી ન્યૂઝ, તાપી.